ગુડ મોર્નિંગ ગર્લ્સ. યુનિટ નંબર 2 કન્ટિન્યુઅસ. એનો બીજો પોઈન્ટ છે સ્ત્રીઓનો શૈક્ષણિક દરજ્જો. તમને બી ગુડ મોર્નિંગ. 2-3 કરેક્શન. એક કરેક્શન તમારા માટે. તમારા સ્ટાર્ટિંગના લેક્ચરની અંદર મેં તમને કીધેલું હતું તમારા પેપર નંબર 7 છે, પણ એ ટીવાયના પેપર નંબર 7 છે. તમારા છે સેમેસ્ટર 2માં પેપર નંબર 1 છે, વુમન એમ્પાવરમેન્ટ. બીજા 2 કરેક્શન. જ્યારે લેક્ચર લેતા હોય ત્યારે ઘણી વખત બોલવામાં ભૂલ થઈ હોય, એટલે જ મેં તમને કીધું છે ઘરે જઈને હું તમારા લોકોના રેકોર્ડિંગ જોતી હોઉં છું. એટલે 2 વસ્તુની ભૂલ છે જે કરેક્શન. વિમ્બલ્ડન છે, બેડમિન્ટન નહીં, ટેનિસ હોય. અને સુધામૂર્તિના પ્લેસમેન્ટની વાત હતી ત્યારે મેં તમને લોકોને કીધું કે આઈઆઈટીમાંથી નહીં, એમણે બીઈ છે એટલે એમનું બેચલર એન્જિનિયરિંગ છે એ કર્ણાટકની પોતાની લોકલ એન્જિનિયરિંગ કોલેજમાંથી કરેલું હતું, અને એમનું એમઈ છે એ આઈઆઈટીમાંથી કરેલું હતું. એટલે આ 2 કરેક્શન. કારણ કે તમે જ્યારે બોલતા હો ત્યાર પછી ઘણી વખત ધ્યાન ન રહે ભૂલ થઈ હોય તો. એટલે આ 2 કરેક્શન તમારા માટે પણ તમારા માટે પણ. ચાલો, શૈક્ષણિક દરજ્જો. સ્ત્રીઓના શૈક્ષણિક અધિકારો, શૈક્ષણિક તકો, સ્ત્રીઓની શૈક્ષણિક ભૂમિકા, સ્ત્રી શિક્ષણનું પ્રમાણ, શૈક્ષણિક કક્ષા અને સ્ત્રી શિક્ષણ પ્રત્યેના સમાજના વલણો સ્ત્રીના શૈક્ષણિક દરજ્જાને સૂચવે છે. કદાચ મારી દ્રષ્ટિએ, બીજાની દ્રષ્ટિએ હોઈ શકે, પણ અથવા તો સમાજના મોટાભાગના લોકોની દ્રષ્ટિએ સ્ત્રીને સશક્ત થવા માટે જે સૌથી જરૂરી છે ને એ શિક્ષણ છે. પણ હું એવું નહીં કહું કે શિક્ષણ છે તો જ તમે સશક્ત થશો. તમને ઘણી બધી વખત પાબીબેનનું એક્ઝામ્પલ આપ્યું છે કે જે કચ્છના ફેશન ડિઝાઇનર છે, કે જેની પોતાની વેબસાઇટ છે. આવા ઘણી બધી સ્ત્રીઓના એક્ઝામ્પલ આપી શકીએ આપણે. હમણાં જ લાસ્ટ વીક કે 10 દિવસ પહેલાં એક પદ્મશ્રી એવોર્ડ છે એ જાહેર થયા. તો એની અંદર 1960sની પહેલાંમાં જે લિજ્જત પાપર 8 કે 10 સ્ત્રીઓએ શરૂ કર્યું, એમાંથી એક સ્ત્રી છે, નામ હું અત્યારે ભૂલી ગઈ, જેમને પદ્મશ્રી મળ્યો. બરાબર છે. તો શિક્ષણ નહોતું એમની પાસે, પણ આવા રેયર કેસ હોય છે. બરાબર. શિક્ષણ બહુ બધું છે એ ખોલે છે, બહુ બધા દરવાજાઓ ખોલે છે. એટલે સમાજના 90% લોકો છે એ કદાચ મારી સાથે, કે 95% લોકો છે એ મારી સાથે સહમત થશે કે સ્ત્રી હોય કે પુરુષ હોય, સશક્ત થવા માટે શિક્ષણ બહુ જરૂરી છે. પણ એની સાથે એક આડવાદ કે ઘણી વખત શિક્ષણ તમને પછી અમુક કક્ષાથી નીચેના કામ ન કરવા માટે અટકાવે છે. શિક્ષણ ન હોય ને તો આપણે ઘણું બધું કરી નાખીએ, પણ એક વખત શિક્ષણ આવે ને પછી હવે એવું થાય કે હાઈલા હું આટલું ભણેલી, હું આવું કરી શકું, હું પારકા કામ કરી શકું, હું સિલાઈ કામ કરી શકું. બરાબર છે. અથવા તો હું રસોઈયાણી થઈ શકું, હું ટિફિન સેવા કરી શકું, આવું થાય. તો ઘણી બધી વખત શિક્ષણ તમારો એક આપોઆપ તમારી અંદર એક ગૌરવની લાગણી ઊભી કરે છે. પરિણામે તમને એવું લાગે છે કે આનાથી નીચું કામ છે એ હું ના કરી શકું, પણ એવું ના હોય. તમે લોકો છાપામાં વાંચો, સોશિયલ મીડિયા પર જુઓ, ન્યૂઝમાં ઘણી વખત આવે છે. એક ચાયવાલાનું મેં તમને ક્લિપ મોકલી છે. બરાબર. MBA કરતાં કરતાં એણે શરૂ કર્યું ને આજે એને કેટલી મોટી કંપની છે, કેટલા કરોડની. એવી જ રીતે કોઈ એન્જિનિયર છે જે એની રેકડીમાં શું વેચે છે એ અત્યારે હું ભૂલી ગઈ, પણ મેં એની આખી સ્ટોરી વાંચી હતી. છોકરો એન્જિનિયર છે. તો આવી રીતે એ તમે એક બાઉન્ડ્રી બાંધી નાખો છો કે હું આટલું ભણેલી કે હું આટલો ભણેલો એટલે હું આ કામ ન કરી શકું. રાજકોટની અંદર 2 છોકરીઓ પાણીપુરી વેચે છે. બરાબર છે. બંને છે જે પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલી છે, અથવા એક તો કંઈક સ્પોર્ટ્સમાં બી આગળ વધેલી છે, મને અત્યારે યાદ નથી આવતું. અને આ બધા રિસન્ટના જ કિસ્સાઓ હું કહું છું. એટલે શિક્ષણ મેળવો ને તો બાઉન્ડ્રી નહીં બાંધી નાખતા કે આ હું ન કરી શકું. પ્રેમ મંદિર પાસે સત્વ કરીને કંઈક દૂધ મળે છે બધાય, શિયાળા સ્પેશિયલ. એની સ્ટોરી મેં હજી હમણાં 2-3 દિવસ પહેલાં જ વાંચી. એ બી છોકરો શિક્ષિત છે. બરાબર. એટલે એક આ વસ્તુ ધ્યાન રાખજો કે શિક્ષણને લીધે આ કામ હું ન કરી શકું ને એવું વિચારી અને તમારી જાતને બાઉન્ડ્રીમાં બાંધતા નહીં. તો સ્ત્રીના શૈક્ષણિક દરજ્જામાં શું આવે
તો શૈક્ષણિક અધિકારો એટલે કે તમને શિક્ષણ મેળવવાનો અધિકાર મળે, શૈક્ષણિક તકો, શિક્ષણમાં તક મળે, સ્ત્રીઓની શૈક્ષણિક ભૂમિકા, શિક્ષણમાં ભૂમિકા. જુઓ, તમે એક ફિમેલ ટીચર પાસે ભણશો અને એક મેલ ટીચર પાસે ભણશો, તમને ખ્યાલ આવશે કે કુદરતી રૂપથી ફિમેલ ટીચર્સ છે એનામાં એક ટીચર, કારણ કે બેઝિકલી સ્ત્રી છે એમાં માતૃત્વના ગુણ છે જ, તો એ ટીચર તરીકે પણ એમાં આવે છે, બરાબર. એટલે એની ભૂમિકા વધારે કમ્પેરેટિવલી, પુરુષ ખરાબ છે એવું નહીં, પણ આપણે હંમેશા સરખામણીઓ જ કરીએ છીએ ને, સ્ત્રી ને પુરુષની વચ્ચે, એક છોકરીને બીજી છોકરીની વચ્ચે, એક બાળકને બીજા બાળકને, પોતાના બાળકને બીજા બાળક, તો આપણે અહીંયા પુરુષની સાથે તુલના કરીએ તો સામાન્ય સંજોગોમાં પુરુષ કરતાં સ્ત્રી શિક્ષક છે એ વધારે કનેક્ટ બી ઇવન સ્ટુડન્ટ સાથે વધારે થાય છે. પછી સ્ત્રી શિક્ષણનું પ્રમાણ નો ડાઉટ ડે બાય ડે વધે છે. શૈક્ષણિક કક્ષા, સ્તર કયા લેવલનું છે? ઓબ્વિયસલી પુરુષો કરતાં આપણું શિક્ષણનું સ્તર છે એ નીચું છે. અને સ્ત્રી શિક્ષણ પ્રત્યે સમાજના વલણો સ્ત્રીના શૈક્ષણિક દરજ્જાને સૂચવે છે. સામાન્ય સંજોગોની અંદર મારું પોતાનું ઇન્ડિવિજ્યુઅલી જ્યારે હું સ્ત્રી સશક્તિકરણની વાત કરતી હોઉં ને, તો મારો આગ્રહ એવો હોય કે પોતાના ઘરમાં રહેલા સ્ત્રી, પાવરફુલ સ્ત્રીના એક્ઝામ્પલ છે એ પહેલાં દેવા જોઈએ. આવું હું માનું અંગત રીતે, કે હું તમને સુધામૂર્તિનું એક્ઝામ્પલ આપું એના કરતાં હું તમને એવું કહું કે તમારા ઘરની અંદર કોઈ એવી સ્ત્રી છે કે તમારી નાની છે, તમારા દાદી છે, તમારા મમ્મી છે, તમારા કાકી છે, તમારા ફઈ છે, અને એક વસ્તુ તો એ તમને વધારે અસર કરે. એની લાઈફમાં સંઘર્ષ કરેલો જોયા હોય, સંઘર્ષમાં તૂટતા ન જોયા હોય, સંઘર્ષ કરીને આગળ વધેલા હોય. તો હું તમને ઇતિહાસના પાત્રોના એક્ઝામ્પલ આપું ને એના કરતાં તમારા નજીકના ઘરના, આડોશી પાડોશીના, ઓળખીતાના આવા કોઈ સ્ત્રી પાત્ર હોય ને તો એ તમને વધારે ઇફેક્ટ કરે. પણ ઇતિહાસના પાત્રો એટલા માટે કે તમે ઓળખો. ઝાંસીની રાણી કહું તો તમે ઓળખો. હું એવું કહું ઝાંસીની રાણી મારે તમારામાં બધાયમાં છે. કેમ કે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આપણે બહાદુર થઈએ છીએ, આપણા હક માટે લડીએ છીએ, આપણા રક્ષણ માટે લડીએ છીએ, બરાબર. કે કલ્પના ચાવલા કહું તો તમે ઓળખો, સુનીતા વિલિયમ્સ કહું તો તમે ઓળખો, એની બેસન કહું તો ઓળખો, કસ્તુરબા કહું તો ઓળખો. પણ પછી થાય એવું, ઓળખો એટલે ખાલી નામથી જ ઓળખતા હો, બાકી જ હજુ એનું કોન્ટ્રીબ્યુશન તમને ના ખબર હોય. એટલે બેઝિકલી તમારા ઘરની સ્ત્રીઓ, પણ એમાં એવું થાય કે તમારા ઘરની સ્ત્રીઓના એક્ઝામ્પલ હું ના આપી શકું કારણ કે હું એને નથી ઓળખતી. તો શિક્ષણના ક્ષેત્રની અંદર મેં તમને સુધામૂર્તિનું એક્ઝામ્પલ આપ્યું કે હા, એમાં એક બીજું બી એક કરેક્શન જે એ મને નહોતી ખબર, ભૂલી ગઈ હતી. એટલે હું જ્યારે સાંભળતી હતી ત્યારે મારી દીકરીએ કીધું કે એના પપ્પાએ સાડી પહેરી ના જવાનું નહોતું કીધું, એના પ્રિન્સિપાલે કીધું હતું. કારણ કે એ ટાઈમની અંદર એન્જિનિયરિંગ કોલેજની અંદર છોકરીઓ ઓછી જ હતી, અને એમાં આ મિકેનિકલમાં તો એ એકલા જ હતા. એટલે પ્રિન્સિપાલે એવું કીધેલું હતું કે તારું બી રિસ્પેક્ટ જળવાય અને તને કોઈ તકલીફ ન પડે, એટલે એક મારી તને રિક્વેસ્ટ છે કે તું સાડી પહેરીને કોલેજે આવજે. એના ફાધરે નહોતું કીધું, એના પ્રિન્સિપાલે કીધું હતું. તો આજે હજી એક સ્ત્રી સશક્તિકરણનું તમને લોકોને મેં તમને કીધું કે તમારા ઘરના એક્ઝામ્પલ હું ના આપી શકું, પણ હું ઘણી વખતે નહીં, મોટે ભાગે હું મારા ઘરના એક્ઝામ્પલ તમને આપતી હોઉં છું. આજે એક શિક્ષણના ક્ષેત્રની અંદર એક વધારે એક્ઝામ્પલ આમાં જે અમારા 3 નંબરના પેજ ઉપર છે, મારા જીવનમાં મેં જોયેલ પ્રથમ સશક્ત મહિલા, બરાબર, મારા નાનીમાં લીલાબેન કૃષ્ણદાસ ગણાત્રા, બરાબર. શિક્ષણના ક્ષેત્રની અંદર વાત કરું, એ 1914માં જન્મેલા હતા. એટલે તમે સમજી શકો છો કે જો એ કોલેજમાં ગયા હોય તો એ ઓન એન એવરેજ એના 20 વર્ષ પછી અથવા 18 વર્ષ પછી, એટલે કે 1930 થી 32ની સાલની અંદર જો એ ભણ્યા હોય તો એ કોલેજમાં ગયા હોય, બરાબર છે. અને આ એક્ઝામ્પલ મને શું કામ યાદ આવ્યું કે આ સાડીની વાત થતી હતી એટલે મને સડનલી ક્લિક થયું કે હું તમને ઇતિહાસ, પછી એમાં પાછું કર્ણાટક, એટલે તમને જો થોડું ઘણું બી ખ્યાલ હોય તો તમે એવો વિચાર કરો કે મેડમ સાઉથમાં શિક્ષણનું મહત્ત્વ બહુ જ છે. તમને ખબર હશે કે કેરલા છે એ ભારતનો એવો રાજ્ય છે કે જ્યાં નિરક્ષરતા 0% છે. એટલે એમાંથી પણ મને યાદ આવ્યું
કે મારા નાનીમાં 1932, 33, 34, 35ની સાલમાં બોમ્બેમાં ભણ્યા છે, જબકી રહેતા હતા રાજકોટ. મને યાદ એટલે એવું કે એ લોકોનો જેમ આપણે સ્કૂલમાં હતા ને ગ્રુપ ફોટો પડતો ને એવી રીતે એ લોકોનો એ કોલેજનો ગ્રુપ ફોટો છે, જેમાં ટૂંકું ગોઠણ સુધીનું ફ્રોક પહેરેલા એના મેડમ છે બેઠા છે, અને બધી ભારતીય સ્ત્રીઓ છે એ સાડી પહેરી માથે ઓઢીને એ લોકોનો ગ્રુપ ફોટો છે મારી ઘરે. કોઈક વખત યાદ આવશે તો હું ફોટો પાડીને લઈ આવીશ. હોસ્ટેલમાં રહેતા હતા, BA વિથ ઓનર્સ કરેલું છે. બોમ્બે ગયા હશો અથવા સાંભળ્યું હશે તો ખબર હશે, વિલ્સન કોલેજમાં એ ભણેલા હતા. તો મારા જીવનમાં જોયેલી પ્રથમ સશક્ત સ્ત્રી. હવે વિચાર કરી લ્યો એ ટાઈમની અંદર એનું ફેમિલી કેટલું બધું મોડર્ન હશે કે એને બોમ્બે ભણવા જવા દીધા, બિંગ અ ફિમેલ, બિંગ અ ગર્લ. અને એમણે એમનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું. હવે પહેલો પ્રશ્ન એમને BEd કરાવ્યું, મારા મધર નોકરીએ લઈ ગયા. તો તમારા ઘરની અંદર બી આવી સ્ત્રીઓ હશે. મારા શિક્ષણના સંદર્ભમાં જ હું વાત કરું છું, એટલે ઇતિહાસના પાત્રો તમને સમજાવવા માટે હું કહું છું, પણ બેઝિકલી મને એવું લાગે છે કે મારા તમારા બધાના ઘરની અંદર આવી સશક્ત સ્ત્રીઓ હશે કે જાણે અજાણે ક્યાંક ને ક્યાંક એ આપણને પ્રેરણા આપતા હશે અથવા તો આપણી ઉપર એની અસર હશે. ક્યારે ખબર પડે? જ્યારે આપણા ઘરમાં આપણી જિંદગીમાં વિપરીત સંજોગો આવીને ઉભા રહીએ ને ત્યારે આપણને આ વસ્તુ ખબર પડે. અને મને બહુ ગૌરવ થાય, મારી વાતમાં ઘણી બધી વખત તમને કદાચ આ વસ્તુ ફીલ થઈ હશે. કદાચ શરૂના લેક્ચરમાં જ મેં સમજાવ્યું હતું કે મારા છોકરાઓને હું કહું કે તમે ચોથી પેઢી મારી છો કે જે કોલેજમાં જાઓ છો. મને એમ છે, શરૂઆતના જ લેક્ચરમાં કીધું હતું. મને બહુ ગૌરવ છે મારા કુટુંબ માટે, કારણ કે એને લીધે અમને જે મળ્યું ને, અમને કોઈ પણ વસ્તુ શિક્ષણમાં પસંદગીથી શરૂ કરીને જેટલું ભણવું હોય એ ભણવા સુધીની એની અસર એ છે કે તમે જોયું કે અત્યારે 50મા વર્ષે મારું PhD પૂરું થયું. જબકી હું એની ટ્રાય છે 92થી કરતી હતી. મારું MSc પૂરું થયું ત્યારથી હું ટ્રાય કરતી હતી. એની આવું નહોતું થતું. વચ્ચે જર્નલિઝમ કર્યું, બેચલર. તો અને એનાથી શું થાય તમારી પછીની, ફોર એક્ઝામ્પલ તમે પણ છો, આજે આ વાત કરું તો ક્યાંક ને ક્યાંક તમને પણ પ્રેરણા મળતી હોય, મારા છોકરાઓને મળતી હોય. એ લોકોને મનથી એવું થાય કે જો મમ્મીના નામની પાછળ 4 ડિગ્રી છે તો આપણી પાસે એટલીસ્ટ 5 હોવી જોઈએ, આવું એને થાય. તો શિક્ષણ છે એ તમારા માટે બહુ બધા દરવાજા ખોલે છે. સારી રીતે વિચારી શકો છો, સન્માન સાથે વિચારી શકો છો, સન્માન મળે છે. વિપરીત સંજોગો ઊભા થાય ત્યારે રિસ્પેક્ટફુલ જોબ તમે મેળવી શકો છો. તમારા સાસરામાં તમારું માન વધે છે. અને જો સસરા તમારા થોડા ઘણા ભણેલા હશે, મેં જોયું છે કે વહુને પ્રમોટ કરવામાં સૌથી સ્ટ્રોંગ ભૂમિકા જો કોઈ ભજવતું હોય ને તો એ સસરા છે. તો એ તમારા શિક્ષણને લીધે છે ને તમને વહુ બેટા કરીને ઘણા તમને પ્રોત્સાહિત કરશે. સાસુ પણ હોઈ શકે, પણ સસરામાં મેં જનરલી વધારે જોયું છે. એટલા માટે શિક્ષણ બહુ જરૂરી છે. અને ક્યારે એવું નહીં માનતા કે આટલું શિક્ષણ એટલે ઇનફ. હવેનો ટાઈમ એવો છે કે જેટલું ભણશો ને એટલું ઇનફ નહીં હોય. બરાબર? તો સ્ત્રીનો શૈક્ષણિક દરજ્જો આપણા સમાજની અંદર કમ્પેરેટિવલી હજુ ઘણી બધી એમાં અવકાશ, ઘણી બધી તક રહેલી છે. ઠીક છે. એના પછી આધુનિક સમયના દ્રષ્ટિકોણથી જોતા સ્ત્રી શિક્ષણ એ મૂલ્ય અને જરૂરિયાત ગણાય છે. હવેના ટાઈમમાં જરૂરિયાત છે. હેતુ ભલે ગમે તો હોય, સારો છોકરા માટે ને છોકરી જરાક સન્માનજનક રીતે જીવે, કે એને થોડુંક આવડે, એનો વિકાસ થાય, કે જે બી હેતુ હોય, પણ હવેના ટાઈમમાં જરૂરિયાત છે. બરાબર? કદાચ ઘણી વખત અહીંયાથી લેક્ચર લઈને જાઉં પછી હું તમારા માટે વિચારતી હોઉં તો મને ઘણી વખત એવું થાય કે કદાચ મારા ફેમિલી બેકગ્રાઉન્ડને લીધે કે મારી ઘણી બધી વાતો છે એ તમને કદાચ બહુ તમારી દ્રષ્ટિએ અવાસ્તવિક લાગતી હોય, બિનજરૂરી લાગતી હોય, હાય એવું થોડી હોય એવું લાગતું હોય. પણ કદાચ આજે મેં તમને જે વાત કરી તો તમને ખ્યાલ આવશે કે જેનું ફેમિલી બેકગ્રાઉન્ડ આટલું બધું શિક્ષિત હોય તો એને લીધે એ બધા જ ની અસર મારા વિચાર પર હોય. તો એ બતાવે છે કે શિક્ષણ છે એ તમારા વિચારો કેટલા બધા એડવાન્સ કરી શકે અથવા કેટલી બધી જગ્યાએ તમે બોલ્ડ થઈ શકો.
કે કેટલી બધી જગ્યાએ તમે સ્પષ્ટ વક્તા થઈ શકો. હજી તમે બહુ નાના છો, તમારે બોલવાના મોકા બહુ ઓછા આવ્યા છે. પપ્પા પ્રોટેક્ટ કરતા હોય, મમ્મી કરતા હોય, મોટા ભાઈ બહેન હોય એ કરતા હોય. એટલે ક્યાંથી તમને એવું લાગશે કે મેડમના વિચારો કંઈક બહુ વધારે પડતા ક્રાંતિકારી લાગતા હોય, સ્પષ્ટ લાગતા હોય, મગજમાં ન બેસે એવા લાગતા હોય. પણ એનું કારણ એ છે કે હું જે બેકગ્રાઉન્ડમાંથી આવું છું એ બેકગ્રાઉન્ડની અસર મારી પર હોય. એટલે જ આજે તમને તમારા પેરેન્ટ્સ ભણાવે છે કે જેથી કરીને તમે પણ થોડું સમયની સાથે વિચારી શકો, સમયની સાથે ચાલી શકો. રાઈટ? એટલે હવેના સમયની અંદર શિક્ષણ જે જરૂરિયાત છે. એક મૂલ્ય તરીકે શિક્ષણ વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસ તેમજ બૌદ્ધિક વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. તમારી સાથે ભણતી કોઈ છોકરી હોય કે જેણે 10મું કે 12મું કરીને મૂકી દીધું હોય તો એને મળજો કોઈ વાર, ઓચિંતા જ રસ્તામાં ક્યાંક મળી ગયા, તમે બે વાત કરશો, તમને તરત ખ્યાલ આવશે કે તમારા એના વિચારોમાં, તમારા એની વાતચીત કરવામાં કેટલો બધો ફરક છે. બરાબર? જો સ્ટોકની ઘણી બધી ક્લિપ તમને હું મોકલતી હોઉં છું. તો કાલે એક ક્લિપ એની મેં જોઈ. તમારા બેકગ્રાઉન્ડની અસર કેટલી હોય છે એ ક્રિટિસાઇઝ નથી કરતી, ખાલી એક એક્ઝામ્પલ તરીકે કહું છું. બહુ સરસ એક છોકરી હતી, એમાં લખ્યું હતું કે આ ઇન્ડિયાની રિહાના આજકાલ બહુ ચર્ચામાં છે. એક ટ્વીટ કરી નાખી એણે ખેડૂતોના પહેલા માટે. એટલે અને ખરેખર એનો ફેસ એના જેવો જ હતો, એનો સ્કિન ટોન એના જેવો જ હતો. તો એ છોકરીએ વાત કરી કે એના ફાધર છે એ ક્લાર્ક હતા અને એની મમ્મી છે એ બીજાના ઘરે કામ કરવા જતા હતા. અને એમાંથી એ એક બહુ સારી મોડેલ બની. એની આખી સ્ટોરી હતી. મેં ઘણા બધાની જો સ્ટોક જોઈ છે. હિન્દીમાં બોલ્યું કે ઇંગ્લિશમાં બોલ્યું કે મિક્સમાં બોલ્યું એની વાત નહોતી. આ એક જ એવી હતી કે જેણે પ્યોર એની ટોક છે એ હિન્દીમાં આપી. વચ્ચે વચ્ચે 2-4 ઇંગ્લિશ શબ્દો આવ્યા, વાક્યો આવ્યા છે, બરાબર એ સાચા પણ બોલી. પણ જ્યારે એ બોલતી હતી ને, તો જે બીજી જો સ્ટોકની ક્લિપો મેં જોયેલી હતી એના કરતાં મેં જોયું કે એના બોલવામાં ક્યાંક 2-3% કોન્ફિડન્સ અથવા તો શબ્દોની પસંદગી અથવા એની બોલવાની જે સ્પીડ હતી એ જુદું હતું બીજા કરતાં. એટલે દેખાય તમને કે ક્યાંક બીજી બધી જો સ્ટોક જે ભણેલી ગણેલી છોકરીઓ કરતા હતા વાત, એના કરતાં 1-2% કદાચ એનામાં કોન્ફિડન્સ, એના ઉછેરને કારણે એ તફાવત દેખાતો હતો. તો તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ બહુ બધી અસર કરે. જે સંઘર્ષ કરીને નાની પ્રાઇવેટ કે ગવર્મેન્ટ કે ગ્રાન્ટ ઇન એડ સ્કૂલમાંથી ભણીને આવ્યું હોય અને ધીરે ધીરે આગળ વધ્યું હોય, અને જે હાઈફાઈ સ્કૂલમાંથી ભણીને આગળ વધ્યું હોય, એ બંનેના અપ્રોચમાં, એ બંનેની સંવેદનામાં, એ બંનેની બીજાને સમજવાની ક્ષમતામાં બહુ ફરક હશે. સંઘર્ષ કરે. મેં હમણાં જ એક સેન્ટેન્સ મારા સ્ટેટસમાં મૂક્યું હતું, તમારા લોકોના નંબર હું સેવ નથી કરતી એટલે ના દેખાય, કે જ્યાં ઝડપથી સફળતા મળે છે ને ત્યાં ઈગોનો વિકાસ થાય છે, અને જ્યાં ધીરે ધીરે સફળતા મળે છે ને ત્યાં કેરેક્ટરનું વિકાસ થાય છે, અથવા તો કેરેક્ટરનું સર્જન થાય છે, ચારિત્ર. એ અમે જે એક્ઝામ્પલ આપ્યું ને કે તમે ગામડાની સ્કૂલોમાં, સરકારી સ્કૂલોમાંથી ભણીને ધીરે ધીરે આગળ વધો છો, સંઘર્ષ કરો છો, સફળ થાવ છો, કોઈ ક્ષેત્રમાં સફળ થાવ છો, સારું શિક્ષણ મેળવીને સફળ થાવ છો, તો તમારી જે માનવીય સંવેદના કે બીજાને સમજવાની જે ક્ષમતા હશે, અને જે કરોડપતિના ઘરમાંથી આવેલું હશે, એની સંવેદનામાં જમીન આસમાનનો ફરક હશે. તમે આવું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ જોશો કે જે લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવ્યા છે અને જે લોકો સંઘર્ષ કરીને આગળ આવેલા છે, એ લોકોના ઇન્ટરવ્યૂ કે જુઓ તો તમને ખ્યાલ આવશે. એ લોકોના અપ્રોચ જોશો. ખાસ કરીને પેલા રિયાલિટી શોઝમાં એ જજ તરીકે ગયા હોય ને, ગેસ્ટ તરીકે ફિલ્મના પ્રમોશન માટે, એ દરમિયાન તમે આ વસ્તુ ઓબ્ઝર્વ કરજો તો તમને ખ્યાલ આવશે કે જે ઇન્ડસ્ટ્રીના બાળકો છે અને જે બહારથી આવીને સંઘર્ષ કરીને આવેલા છે, એ લોકોના અપ્રોચમાં, એ લોકોના વર્તનમાં, એ લોકોના કેન્ડિડેટ સાથેના વર્તનમાં બહુ ફરક હશે. અને સંઘર્ષ વધે જ છે, શિક્ષણમાં જ નહીં. એટલે બૌદ્ધિક વિકાસ અને વ્યક્તિત્વ વિકાસમાં બહુ મહત્વનો ફાળો છે. બરાબર?
શિક્ષિત વ્યક્તિને સમાજમાં માન મર્તબો અને દરજ્જો મળે છે. અહીંયા જે મહત્વની વસ્તુ આવી ને, કારણ કે અત્યાર સુધી જે બી સમજાયું ત્યારે તમને કીધું છે કે એક કમાતી સ્ત્રીને એક ન કમાતી સ્ત્રીના દરજ્જામાં ફરક હોય, પણ એના પાયામાં શિક્ષણ છે. કમાઈ ક્યારે શકશે? શિક્ષણ હશે તો મોટે ભાગે. પછી બાબીબેન જેવા કોઈ હોય બની શકે, પણ એ બહુ ઓછું. મોટે ભાગે શિક્ષણ છે ને એ તમને માન સન્માન અપાવે છે. પછી એમાં તમે કમાવ છો એટલે વધારે વધારો થાય છે. અહીંયા ફરીથી મારા જ સ્ટેટમેન્ટને હું એનાથી વિરુદ્ધની વાત કરું કે એક ઘરની અંદર બે વહુઓ છે, બંને ભણેલી છે, પણ એક કમાય છે ને એક નથી કમાતી, તો ફરીથી શું થશે? અહીંયા શિક્ષણ કરતાં વધારે મહત્વ પૈસાનું થઈ જશે, કારણ કે આર્થિક રૂપથી વળતર આવે છે. આ આપણું માઇન્ડસેટ છે જે ખરાબ છે, ખોટું છે. બરાબર. હજી એક માઇન્ડસેટ મેં તમને બહુ બધી વખત કીધું, હવે ભણાવે છે કારણ કે ખબર છે કે ભણેલી હશે તો સારો છોકરો મળશે, પણ એવું ન થઈ શકે કે ભણાવો એટલા માટે કે જેથી કરીને એના પછીની પેઢીને એ વધારે સારા સંસ્કાર આપી શકે, વધારે સારો ઉછેર કરી શકે, એના ફેમિલીને વધારે સારી રીતે સાચવી શકે, ઘરના હિસાબ કિતાબ આ તે બધું સારી રીતે રાખી શકે, બજેટ બનાવી શકે, સારી જગ્યાએ બચત અને રોકાણ કરી શકે. તો માનશો અમારા ઘરમાં ક્યાં કેટલું ઇન્વેસ્ટ. તો અત્યારની પરિસ્થિતિ જેવી છે કે જો તમે ખાલી હાઉસવાઈફ છો ને તો આ બધું છે એ તમારે કરવાનું આવશે જ ને કરવું જોઈએ. એમાં ખોટું શું છે? કામ વેચીને કરો. તો શિક્ષણ મેળવવા માટેના હેતુ છે ને એ આવો જોઈએ કે દીકરી સ્વમાનભેર જીવી શકે, આત્મસન્માનથી જીવી શકે, પોતાના હસબન્ડને મદદ કરી શકે, સાસુ સસરાને સારી રીતે રાખી શકે, બાળકોને ઉછેર સારી રીતે કરી શકે, માટે પણ શિક્ષણ જરૂરી છે. શિક્ષિત વ્યક્તિના જ્ઞાનનો ઉપયોગ કુટુંબ ઉત્થાન અને સામાજિક હેતુથી કરવામાં આવે તો કુટુંબ અને સમાજ બંનેનો દરજ્જો ઊંચો થાય છે. વ્યક્તિ વિકાસની દ્રષ્ટિએ શિક્ષણનું મહત્વ જોઈએ તો શિક્ષણ કેટલાક આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક કાર્યો કરવા માટે વ્યક્તિને જરૂરી લાયકાત પૂરી પાડે છે. માનીએ કે ન માનીએ, આ હકીકત છે કે શિક્ષણથી આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક કાર્યો કરવા માટે વ્યક્તિ છે એની પાસે એક લાયકાત આવે છે. પરિણામે શિક્ષિત વ્યક્તિના સામાજિક અને આર્થિક દરજ્જામાં સુધારો થાય છે. માટે શિક્ષણ સામાજિક પરિવર્તનમાં મુખ્ય સાધન ગણાય છે. માં રાજકીય આવ્યું ને એટલે મને ગઈકાલે બે દિવસ 3 દિવસ પહેલાં એક ગ્રુપમાં એક મેસેજ આવ્યો હતો કે સામાન્ય ક્લાર્કની નોકરી હોય એમાં આંકડા બીજા લખેલા છે, મને યાદ નથી, એટલે હું તમને એમ જ એક્ઝામ્પલ તરીકે સમજાવું કે એક ક્લાર્કની જગ્યા હોય અને 100 સીટ હોય, બરાબર છે? તો એમાં 10,000, 5,000, 4,000, 3,000 લોકો છે એ એમાં અપ્લાય કરે. તો ખબર જ છે કે તમને એમાં 100 સીટ છે, 100 જ મળશે. હવે તો ઘણું બધું ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે રિક્રુટમેન્ટ એ બધું. વન્સ અપોન અ ટાઈમ આપણને ખબર હતું કે જે સૌથી વધારે 100 લાગવગ્યા હશે ને મળશે. હવે એમાં થોડા ઘણા સુધારા થયા છે. પછી ક્લાર્કની નોકરી હોય એમાં 5,000 પગાર હોય, 10,000 હોય. ગવર્મેન્ટની કોઈ કોર્પોરેશનમાં કે એમાં ક્લાર્કના હોય તો 15,000, 20,000, 25,000, 30,000. બસ આઈ થિંક ક્લાર્ક માટે આટલી ઇનફ થઈ ગયો પગાર. એમાં ઢગલાબંધ લોકો છે એ અપ્લાય કરશે. અત્યારે કોર્પોરેશનની ચૂંટણી છે એટલે એમાં એક્ઝામ્પલ તો વિધાનસભાનું આપ્યું છે ને એમાં જે પગાર બતાવ્યો છે એમાં 1,12,000 કે 1,20,000 જેવું કંઈક બતાવ્યું છે. પણ ચાલો આપણે પગારને ન પકડીએ તો એ આપણને ખબર છે કે કોર્પોરેટર હોય કે વિધાનસભ્ય હોય કે એટલે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, એ લોકોના પગાર, એ લોકોના ભથ્થા, એ લોકોને મળતી સુવિધાઓ, બરાબર છે, એ ઘણી બધી હોય છે. સાઈડ ઇન્કમની વાત જવા દે, ઓફિશિયલ ઇન્કમની જ વાત કરીએ, એ લાખની આડેગાળે હોય છે. અને તોય કોઈ શિક્ષિત વ્યક્તિ ચૂંટણી લડવા માટે તૈયાર થતું નથી, કારણ કે આપણને લાગે છે કે સારા લોકોમાં જવા માટેનું એક ક્ષેત્ર નથી. પાછું કહેવાય શું, સેવા કરવી છે. લાખો રૂપિયાના પગાર, લાખો રૂપિયાની સુવિધાઓ લઈ અને કે પાછું શું કે લોકોની સેવા કરવા માટે અમે આમાં ગયા.
તો શિક્ષણ હોવા છતાંય હજી પણ આપણને રાજકીય ક્ષેત્રે કારકિર્દી બની શકે. સેવા ભૂલી જજો શબ્દ, એ તો સારો એક શબ્દ છે, કોટેડ, શુગર કોટેડ. બાકી એ એક કારકિર્દી જ છે. તોય હજી આજે આપણે સારા માણસો કહી શકાય એવા લોકો એમાં જતા નથી, અને એમાં સ્ત્રીઓની સંખ્યા તો બહુ જ ઓછી. મારા તમારા જેવાને સપનું ન આવે, બરાબર. તો જેમ અને આ વખતની કોર્પોરેશનની ચૂંટણીની અંદર જે લોકો ચૂંટણી લડે છે એ લોકોના શૈક્ષણિક પેલા બી આપ્યા હતા. એક પ્રોફેસર છે, 3 PhD છે, બાકી મને નથી યાદ રહ્યું. વિટમણા તમે જુઓ કે IPS કક્ષાનો માણસ 10મું પાસ કોર્પોરેટરને સલામ કરે કે ધારાસભ્યને બી સલામ કરે. ત્યારે તમને એક વખત પ્રશ્ન થવો જોઈએ કે આમાં શિક્ષણનું મહત્વ છે કે પદનું મહત્વ છે. તો જયશ્રી મેડમ શિક્ષણ કરે છે, 10મું 12મું ના પાસ સ્કૂલમાં ન ગયેલા હોય એવા ધારાસભ્યો, સંસદ સભ્યો, કોર્પોરેટર અને IPS કક્ષાની વ્યક્તિ છે એ આમ કરે છે. તો અહીંયા તો શિક્ષણની ધચ્ચી આવડી ગઈ. જયશ્રી મેડમે બધું સમજાયું, બધા ઉપર પાણી ફરી ગયું. તો એનું રીઝન એ છે કે શિક્ષિત લોકો એવા ક્ષેત્રમાં જતા નથી, જવું જોઈએ. એક વાક્ય ક્યાંક સાંભળેલું છે કે દુર્જન લોકોની એક્ટિવનેસ, સક્રિય કરતા સારા લોકોની નિષ્ક્રિયતા છે ને એ સમાજને વધારે નુકસાન કરે છે. પણ અમુક ક્ષેત્ર એવા હોય છે કે જ્યાં સારા લોકો જવાની હિંમત જ ન કરે, કારણ કે એ છાંટા એને ઉડે છે. એટલે એક્ઝામ્પલ આપ્યું હતું ને, 5 દારૂડિયા બેઠા છે, છઠ્ઠા તમે ડાયા થઈને બેઠા છો, દારૂ પીતા નથી પણ છાંટા ઉડે. જ્યારે કોઈક જોવે તેમ કે 6 દારૂડિયા બેઠા છે. તો આ બધા ક્ષેત્રો છે ને એટલા બધા બદનામ થયેલા છે ને કે આપણે એમાં જવાની હિંમત નથી કરતા, ન સેવાના નામે ન કારકિર્દીના નામે. તો અહીંયા શિક્ષણના ધચ્ચિયા ઉડી જાય. સામાન્ય પ્યુન બનવાનું હોય ને તો બી એની શૈક્ષણિક લાયકાત મિનિમમ નક્કી કરેલી છે. પણ આવી ચૂંટણીઓ લડવા માટે ક્યાંય શૈક્ષણિક લિમિટેશન નથી, કારણ કે ભારત દેશ છે, લોકશાહી છે, સ્વતંત્રતા છે. જે સ્કૂલમાં ન ગયું હોય એ આપણા કોઈ મહત્વના ખાતાઓ સંભાળતા હોય, ચાહે કેન્દ્રીય કક્ષાએ કે ચાહે રાજ્ય કક્ષાએ. નાણામંત્રી બને તો જરૂરી નથી કે એ કોમર્સનો સ્ટુડન્ટ જ હોય. કાયદા મંત્રી બને તો જરૂરી નથી કે એને પાસે લોની ડિગ્રી હોવી જોઈએ. એ લોકોની કેમ મિનિમમ લાયકાત નક્કી ન થાય? જો પ્યુન જેવી વ્યક્તિની લાયકાત નક્કી થતી હોય કે ક્લાર્કની થતી હોય તો જે દેશ ચલાવે છે, જે દેશના માટે નિર્ણયો લે છે, એની કેમ મિનિમમ શૈક્ષણિક લાયકાત નક્કી નથી થતી? તો એના માટે જવાબદાર કોણ? આપણે. હવે તો નોટાનો આપણને હક મળે છે કે તમને લાગે ઉપરવાળા એકેય લાયકાતવાળા નથી, નોટા દબાઈ આવો. આપણે તો ખબર જ નથી પડતી કે નોટા એ દબાવાય. તો આપેલી, અચ્છા ચાલો આપણે ચૂંટણીઓ લડતા નથી, કાંઈ વાંધો નહીં, પણ આપણે નોટાનો ઉપયોગ કરીને પણ સરકારને કે જે તે પક્ષને એવો કોઈ મેસેજ નથી આપતા કે લાયકાતવાળા મૂકો, લાગવગ્યા નહીં. આજના આ વખતના હમણાં 2-3 દિવસ પહેલાંના છાપાઓમાં કોર્પોરેશનની ચૂંટણી માટે ટિકિટ ફાળવવાની હતી, તો જે તે સક્રિય કે પહોંચતો પામતો પુરુષ છે એને એવું લાગે કે પોતાની ટિકિટ નહીં મળે એટલે ઓલા મહિલા કોટામાં વાઈફનું નામ નાખે. અને આપણને ખબર જ છે કે વાઈફ જીતી બી જાય તો એકચ્યુઅલી કોણ નિર્ણયો લે છે? આ સ્ત્રી સશક્તિકરણ. તો શિક્ષણનું મહત્વ છે, પણ ક્યાંક શિક્ષિત લોકોની નિષ્ક્રિયતા પણ દેશને, સમાજને, આપણને વ્યક્તિગત રૂપથી, સામૂહિક રૂપથી, નાગરિક તરીકે નુકસાન કરતું હોય છે. આધુનિક સમયમાં સ્ત્રીનો શૈક્ષણિક દરજ્જો. સ્વતંત્ર ભારતમાં સ્ત્રી પુરુષ સમાનતાના મૂલ્યોને સ્થાપિત કરવામાં આવ્યા. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્ત્રીની બહુવિધ ભૂમિકાઓ પર ભાર મૂકવામાં આવે છે. આધુનિક અને આંતરરાષ્ટ્રીય સ્તર પર એવું દ્રઢપણે માનવામાં આવે છે કે સ્ત્રી પુરુષ સમાનતા અને સ્ત્રીની બહુવિધ ભૂમિકા માટે સ્ત્રી શિક્ષણ જરૂરી છે. બરાબર. જ્યાં સુધી
ઇન્ટરનેટ નહોતું ત્યાં સુધી દરેક દેશની પોતપોતાની એક બાઉન્ડ્રી હતી, એમાં રમતા આપણે બધા. થોડું ઘણું છાપા વાંચન, થોડું ઘણું ખબર પડે, બરાબર. અને હવે ઉત્તરાખંડમાં કાલે હિમ ગ્લેશિયર્સ તૂટી, એના લાઈવ આપણે ફેસબુક પર જોયું 2, 5, 7 મિનિટમાં. તો દુનિયા આટલી નાની થઈ ગઈ. તો દરેક દેશની અંદર સ્ત્રીઓની શું સ્થિતિ છે એ આપણને આંગળીના વેઢે. એક જ મિનિટ બાળકો, કાપું છું.